આગળ ચાલી રહ્યા છે, જે બેલેટ ખુલવાની શરૂઆત થઈ છે। આપ જોઈ રહ્યા છો બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે। મતગણતરીની અંદર મિતેશ પટેલ આણંદથી આગળ ચાલી રહ્યા છે। ભાજપના વધુ એક ઉમેદવાર જામનગર બાદ આણંદ બેઠકથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે। હસમુખ પટેલ અમદાવાદ પટેલથી આગળ ચાલી રહ્યા હોવાનો વધુ એક અપડેટ। 3 બેઠકો કે જેમાં હસમુખ પટેલ પણ આગળ ચાલી રહ્યા છે। જે જાણકારી મળી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત એ છે કે 543 બેઠકમાંથી ભાજપ જે છે તે ઓલમોસ્ટ 61 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે 70 બેઠક પર એનડીએ પર ચાલી રહી છે। 70 બેઠક પર આગળ તો ઇન્ડિયા ગઠબંધન પર 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેમાંથી 13 કોંગ્રેસ પાસે છે। ગુજરાતમાં બીજેપી 6 પર આગળ, નવસારીથી સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે। વધુ એક અપડેટ, જે 2 બેઠકો હતી તે બદલાઈને 6 બેઠકો થઈ ચૂકી છે। 6 બેઠક પર હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખુદ રૂપાલા આગળ ચાલી રહ્યા છે, અને એ પણ વિઝ્યુઅલ્સમાં આપ જોઈ રહ્યા છો કે જે ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે। પરસોત્તમભાઈ રૂપાલા, તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। સૌથી વધારે મહત્વની વાત કે હાલમાં પરસોત્તમ રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે। જે પહેલી 2 બેઠક ખુલી હતી તેમાં પરસોત્તમભાઈનું નામ આવ્યું હતું કે જેઓ આગળ ચાલી રહ્યા છે। તો વધુ એક જાણકારી હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી જોતા પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટની એ બેઠક કે જે ચર્ચામાં રહી, પરંતુ પરસોત્તમભાઈએ વારંવાર માફી માંગી અને એ વાત સ્પષ્ટ કરી દીધું હતું। આ તરફ ખેડાથી પણ સમાચાર મળી રહ્યા છે। દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે। ભાજપના અન્ય એક ઉમેદવાર, એટલે કે ગુજરાતની અંદર કુલ 8 થી 9 બેઠકો કે જેના હાલમાં વલણ આવી રહ્યા છે તે પ્રમાણે દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે। રૂપાલાને આપણે જોયા હતા, રૂપાલા સાહેબ જે ખુદ જોવા મળ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી જોતા। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે દેશની અંદર સેન્ચુરીની નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે એનડીએ। 86 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે। દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે। ટૂંક સમય પહેલા જ તેઓની પ્રતિક્રિયા આવી હતી અને હવે જ જાણકારી છે તે પ્રમાણે દિનેશભાઈ મકવાણા પણ આગળ ચાલી રહ્યા છે। અમદાવાદની જે બેઠકની આપણે વાત કરી હતી તે પ્રમાણે દિનેશ મકવાણા આગળ ચાલતા જોવા મળી રહ્યા છે। ઇન્ડિયા ગઠબંધન 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। હાલમાં 138 બેઠકોના જે વલણ આવ્યા છે તેની અંદરની આ શરૂઆત જોવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત, મધ્યપ્રદેશની 29 માંથી 5 બેઠકોના વલણ આવ્યા છે અને 5 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। મારા સહયોગી સંધ્યા પ્રમાણે જોડાઈ ગયા છે, અને સંધ્યા, જે સૌથી વધારે મહત્વની વાત હતી કે જે વલણ જોવા મળી રહ્યા છે, જે પરિણામ હતું તે નજીક જોવા મળી રહ્યું છે હવે સંધ્યા। તો ગુજરાતની એ બેઠકો 26 માંથી એક કમળ ખીલી ચૂક્યું છે અને 25 પર નજર છે, અને 25 પર બીજેપીની પણ નજર છે અને કોંગ્રેસની પણ નજર છે। સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ નજર છે, કારણ કે કોંગ્રેસ અને આપ બંને સાથે મળીને આ ચૂંટણી લડ્યા છે। ઇન્ડિયા ગઠબંધનના એ સાથી પક્ષો છે અને તેમની નજર છે અત્યારે 7 થી 8 એવી બેઠકો છે જ્યાં બીજેપીના ઉમેદવારો, ગુજરાત બીજેપીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને ખુદ પરસોત્તમ રૂપાલા પણ ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે, કારણ કે એમને ખબર છે, બીજેપીને પણ ખબર છે કે સચોટ જે રુઝાન આવી રહ્યા છે અને પરિણામ પણ આવશે, તો એ માહિતી આપને જોવા મળશે અને સાંભળવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે નેટવર્ક 18 દેશનું સૌથી મોટું આ નેટવર્ક છે ને મનસુખભાઈ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે। દિલના ધબકારા વધી રહ્યા છે અત્યાર સુધીના વલણ, તો એક બાદ એક જે વલણ સામે આવી રહ્યા છે। રાજકોટથી અત્યારના વલણમાં ધાનાણી પાછળ અને રૂપાલા આગળ ચાલી રહ્યા છે। પંચમહાલથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ આગળ, તો વલણમાં એનડીએ 100 થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે। 112 બેઠક સંધ્યા કે જેના પર એનડીએ હાલમાં આગળ ચાલી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન 39 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત, 158 બેઠકોના વલણ જે આવી રહ્યા છે તેમાં આગળ ચાલી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જે તમામ બેઠકો છે તેમાં અલગ અલગ જગ્યાએ ભાજપ લીડ કરી રહ્યું છે। તો સીધા જ અમે આંકડા પણ બતાવી રહ્યા છે। 100 ની ઉપર એ આંકડો રુઝાનનો પહોંચી ગયો છે અને એનડીએ 100 ની પાર પહોંચી ગયો છે। 112 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે। આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ હજુ ઘણી પાછળ જોવા મળી રહી છે। આ સાથે જ 15 બેઠક પર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 15 એવી બેઠકો છે જ્યાં બીજેપી આગળ ચાલી રહી છે, કારણ કે બીજેપી કહ્યું હતું કે ગુજરાતમાં તો
જ્યાં પણ જાઓ, કોઈ પણ સીટ પર જાઓ તો ત્યાં કમળ જ ખીલવાનું છે. અને આ સાથે જો વસાવાની વાત કરીએ તો તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. આ વખતે ખરાખરીનો જંગ ભરૂચ બેઠક પર જોવા મળ્યો હતો અને મહેસાણા બેઠક પરથી પણ આગળ ચાલી રહ્યા છે બીજેપીના ઉમેદવાર. જી, હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે. દિલના ધબકારા વધી રહ્યા છે અત્યારે વલણોની સાથે, અને સૌથી વધારે મહત્વની જાણકારી ગુજરાતની અંદર 26 માંથી 25 બેઠક ઉપર જે આગળ ચાલી રહ્યા છે તેમાં ભાજપના ઉમેદવારો છે. હાલમાં એ પણ જાણકારી જે પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે મોટા ભાગની રાજપાલસિંહ જાદવ જે છે તે આગળ ચાલી રહ્યા છે. પંચમહાલથી ભાજપના વધુ એક ઉમેદવાર કે જેઓ આગળ ચાલી રહ્યા છે, હેમાંગભાઈ આગળ ચાલી રહ્યા છે. સંધ્યા, વધુ એક મહત્વની જાણકારી, વધુ એક ઉમેદવાર કે જે ભાજપના આગળ ચાલી રહ્યા છે. 26 માંથી 15 બેઠકો પર ભાજપ હાલમાં ગુજરાતમાં આગળ ચાલી રહ્યું છે. બિલકુલ, વડોદરાની એ બેઠક કે જ્યાં ઉમેદવાર ચેન્જ કરવામાં આવ્યા હતા અને એ ઉમેદવારે ખરેખર જે રીતે મહેનત કરી છે કદાચ અત્યારે રંગ પણ લાવતી જોવા મળી રહી છે, કારણ કે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કુલ 135 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે. 136 પર આગળ ચાલી રહ્યું છે હવે એનડીએ. સૌથી વધારે મહત્વની વાત સંધ્યા, અહીંયા આગળ જે 194 બેઠક જે છે તેના વલણો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, એનડીએ 135 બેઠક પર અત્યારે આગળ છે અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ પણ હાફ સેન્ચુરી વટાવી ચૂક્યું છે, એટલે કે 52 બેઠક પર અત્યારે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને એનડીએ 135 પ્લસ બેઠક પર અત્યારે 139 બેઠક થઈ ગઈ છે, જે રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગુજરાતની બેઠકની વાત કરીએ, આ વખતે 26 બેઠકની વાત નથી કરવાની, આ વખતે ફક્ત 25 બેઠકની વાત કરવાની છે. તો લોકોને સવાલ થશે કે 25 બેઠક કેમ, કારણ કે એક કમળ ઓલરેડી ગુજરાતમાં ખીલી ચૂક્યું છે. તો આ 25 બેઠકમાંથી 15ના જે રુઝાન સામે આવ્યા છે તેમાં બીજેપી જ જોવા મળી રહી છે, કારણ કે 15નો આંકડો અને બીજેપી આ બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે સંધ્યા, જે રીતે આપે પણ જણાવ્યું તે પ્રમાણે કે મોટા ભાગની જે તમામ બેઠકોના વલણ સ્પષ્ટ થઈ રહ્યા છે, કારણ કે 543 માંથી 227 બેઠકોના વલણ સ્પષ્ટ થયા છે, જેમાં 157 પર બીજેપી અથવા તો એનડીએ આગળ ચાલી રહ્યું છે, 62 પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અધર્સના ફાળે હાલમાં આગળ ચાલવામાં 8નો આંકડો જોવા મળી રહ્યો છે. 140 બેઠકો બીજેપી આગળ ચાલી રહી છે, એનડીએ 157 પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીના વલણમાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું હજી સુધી નથી ખોલાવી શકી. તો વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે, સતત ત્રીજી વખત અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે અને વારાણસી ભોલે બાબાનો પ્રેમ પણ અહીંયા તેમના પર જોવા મળી રહ્યો છે, કારણ કે ભોલેના ભક્ત છે નરેન્દ્ર મોદી. માઈની પણ તેઓ માળા જપતા હોય છે, એટલે મામાં પણ એટલી શ્રદ્ધા ધરાવે છે અને ભોલેનાથમાં પણ એટલી જ આસ્થા ધરાવે છે. અને તેમણે કહ્યું હતું કે માં ગંગાને મુझे यहाँ पे बुलाया है, તો માં ગંગામાં પણ એટલી આસ્થા છે અને તેમના આશીર્વાદ તેમને મળશે તે પ્રકારનું લાગી રહ્યું છે. તો 150નો આંકડો એનડીએ પાર કરી ચૂક્યું છે. 157 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન 60 પ્લસ એટલે કે 62 બેઠક પર અત્યારે આગળ છે. અને સૌથી વધારે મહત્વની વાત, ઇન્ડિયા ગઠબંધન 62 બેઠક પર, જેમાંથી કોંગ્રેસની 23 બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. અન્ય પક્ષ જે છે તે 8 બેઠકો પર ચાલી રહ્યું છે આગળ. ગુજરાતની અંદર હજી પણ કોઈ પણ એવી બેઠક નથી ખુલી જે ગણતરી ચાલી રહી છે તેમાં, કે જેમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હોય. રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે, ઉત્તર પ્રદેશથી રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે. આ પહેલા સ્મૃતિ ઈરાની આગળ ચાલતા હતા તે જાણકારી મળી હતી. તો દેશભરની અંદર ભાજપના જે દિગ્ગજ નેતાઓ પોતાના ભાવિનો ફેસલો જનતાને સોંપી ચૂક્યા છે, તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, હરિયાણાનું પણ જે રુઝાન સામે આવી રહ્યા છે અમે આપને બતાવી રહ્યા છે. ગુજરાતમાં પણ સવાલ એ છે કે ગુજરાતમાં જે કોંગ્રેસ પ્લસમાં 0 જોવા મળ્યું છે એમાં પ્લસ થશે કે નહીં. તો સપા સુપ્રીમો અખિલેશ યાદવનું પણ ભાવિ આજે નક્કી થવાનું છે, જોવાનું રહેશે શું થશે આજે, કારણ કે ધક તો આખી રાત તમામ લોકોનો તેઓ આગળ ચાલી રહ્યા છે. અખિલેશ યાદવ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો 400 પ્લસનો નારો જે આપવામાં આવ્યો છે ત્યાં સુધી પહોંચશે કે નહીં. રુઝાનમાં જો કે 30